દીપા શર્મા બનાસકાંઠાથી સમાચાર એટીએસે ઝડપેલા 8 આતંકીઓને લઈને તપાસ એટીએસની ટીમ આતંકીઓને લઈને બનાસકાંઠા પહોંચી પાલનપુરના ભાગડ ગામમાં તપાસનો ધમધમાટ તેજ આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે કનેક્શન 8 માંથી 3 આરોપીઓ પાલનપુરના ભાગડ ગામના રહેવાસી હોવાની જાણકારી છે ગુજરાત એટીએસે ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરીને આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને ઝડપી પાડ્યા હતા આ પકડાયેલા આરોપીઓ ગુજરાત રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પોતાનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા આ 8 આતંકીઓની સમયસર ધરપકડ થવાથી ગુજરાતમાં મોટો આતંકવાદી હુમલો કે દુર્ઘટના થવાની સંભાવના ટળી ગઈ અને આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે એટીએસ દ્વારા આતંકીઓ કોના સંપર્કમાં હતા તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે ગુજરાત અને મધ્યપ્રદેશથી જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે જે ઈસમોનું કનેક્શન હતું તે ઈસમોને ત્યારે જે રિકન્સ્ટ્રક્શન માટે પાલનપુરના ભાગડ ગામમાં લાવવામાં આવે છે આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે એટીએસની ટીમ તેમજ સ્થાનિક પોલીસ પણ અહીંયા છે અને તેમના ઘરોમાં જઈને લઈ જવામાં આરોપીઓને આવ્યા છે અને ત્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે મહત્વની વાત તો એ છે કે હજી પણ કેટલાક આરોપીઓ છે તે પોલીસ વેનમાં જ જોવા મળી રહ્યા છે આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ જેમ સાથે સંકળાયેલ જે 8 ઈસમોની જે અટકાયત કરવામાં આવી હતી જેમાંથી 3 ઈસમો હતા તે પાલનપુરના ભાગડ ગામના હતા અને તેમને જે છે તે અત્યારે ભાગડ ગામમાં લાવવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન અત્યારે ચાલી રહ્યું છે કિશોર તુવર ન્યૂઝ 18 ગુજરાતી બનાસકાંઠા જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે મિની બસે વિદ્યાર્થીને અડફેટે લીધો 17 વર્ષીય વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું અકસ્માત બાદ બસ ચાલક ફરાર પવનચક્કી નજીક સ્કૂલે જતા સમયે આ જીવલેણ અકસ્માત સર્જાયો પૂરપાટ ઝડપે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે આ તરુણ જે સ્કૂલે જઈ રહ્યો હતો પોતાની એક્ટિવા પર સવાર હતો પરંતુ હિટ એન્ડ રનની ઘટના તેની સાથે બની મિની બસે વિદ્યાર્થીને અડફેટે લીધો 17 વર્ષીય આ વિદ્યાર્થી જેનું કરુણ મોત નીપજ્યું છે અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો છે પવનચક્કી નજીક સ્કૂલે જતા સમયે આ અકસ્માતની ઘટના બની જે આ વિદ્યાર્થી માટે જીવલેણ સાબિત થઈ અને જે એક્સિડન્ટ થયું છે છોકરાનું એ મારા કઝિન ભાઈ છે પેટ્રોલ ભરાવ્યું પેલે પેટ્રોલ ભરાવીને પછી સ્કૂલ જતો હતો રવાના થતો હતો સ્કૂલ તરફ અને એને અરબાનિયા ગાડીવાળાએ પાછળથી ઠોકર મારી છે અને ઘટના સ્થળે જ એનું મૃત્યુ પામ્યું છે અમારે ન્યાયની એક માંગ છે વડોદરા શહેરમાં મકરપુરામાં હુમલો આમ્રપાલી સોસાયટી નજીક હુમલો થયો છે રસ્તા પર ઉભેલા યુવક યુવતી પર હુમલાની ઘટના બની છે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાહેરમાં હિચકારો હુમલો થતા સવાલ ઉઠ્યા છે શહેરમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસે મૌન સેવી લીધું છે વડોદરા શહેરના મકરપુરાના દ્રશ્ય આમ્રપાલી સોસાયટી નજીક હુમલાની ઘટના બની છે અહીં યુવક યુવતી ઉભા હતા તેમની પર હુમલો થયો છે રસ્તા પર ઉભેલા યુવક યુવતી પર કયા કારણોસર હુમલો થયો તે હજુ સ્પષ્ટ નથી હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે બાદ હવે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે નાગરિકોને વધુ એક સમાચાર વડોદરાથી ભાયલીમાં મંદિરને લઈને બવાલ સર્જાઈ અર્બન રેસિડેન્સી 8માં મંદિરને લઈને અચાનક બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો બંને પક્ષના લોકો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો અને બેફામ વર્તન કર્યું હતું એટલું જ નહીં કેટલાક લોકો દંડા લઈને પણ સામસામે તૂટી પડ્યા હતા જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભાવનગરના રાણી ગામમાં ભારે વરસાદના કારણે ગારિયાધાર વિસ્તારમાં નદીઓ છલકાઈ ગઈ છે ગામની આસપાસના પૂરના પાણીએ રસ્તાઓ બંધ કરી દીધા છે જેના કારણે રાણી ગામ જેસર અને ગારિયાધાર વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે ગઈકાલ રાતથી પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે રસ્તાઓ ડૂબી ગયા છે અને નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને કટોકટી સેવાઓ ખોરવાઈ ગઈ છે આસપાસની ટેકરીઓમાંથી વહેતા પાણીએ રાણી ગામને ઘેરી લીધું છે શેત્રુંજી નદીમાંથી પાણી આવતા જ ગામ સંપર્ક વિહોણું બન્યું છે જ્યાં નજર કરશો ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયા છે
અને તેના કારણે જનજીવન પર ભારે અસરો વર્તાઈ છે। ગારિયાધારથી જેસર જવાનો માર્ગ પણ પ્રભાવિત। રાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અવરજવર કરવા માટે કોઈ જ રસ્તો નથી બચ્યો, કેમ કે રોડ રસ્તા પર શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે। ખેતરો પણ જળમગ્ન થયા છે, રોડ રસ્તા જળમગ્ન છે, ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। હવે આ પાણી ઓસરે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, રાણી ગામમાં શું સ્થિતિ? નીતિન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? જી ચોક્કસ વાત કરીએ તો જે ઉપરવાસનો સારો વરસાદ અને 2 દિવસથી ગારિયાધાર અને જેસરમાં પણ વરસાદ છે, તેને લઈને જે શેત્રુંજીનું મુખ હોય છે તે કાંઠા વિસ્તારમાં પાણીની આવક છે તે ધોધમાર આવક થતા જે મુખ્ય માર્ગ છે જે શોર્ટ રૂટના તે બંધ થયા છે। સ્થાનિક તંત્રને આ અંગે રાણી ગામના જે સરપંચ છે તેમના દ્વારા પણ જાણ કરાઈ છે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાંથી નિકાલ માટે જેસીબી જેવા મશીનોની વ્યવસ્થા કરવામાં આવે। હાલ ફક્ત આ જે ગામ છે તે ગામમાં જવા માટેનો જે શોર્ટ રૂટ છે તે બંધ થયો છે। બીજી તરફ વાત કરીએ તો જેસરમાં જે ફીફાત છે ત્યાંનો શોર્ટ રૂટ છે તે પણ જે ગોમતી નદી છે તેને લઈને જે આ પાણીમાં સારા પ્રમાણે આવકને લઈને તે રસ્તો પણ બંધ થયો છે। જી આભાર નીતિન, જાણકારી આપવા માટે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ચીપવાડ, દાણા બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। હનુમાનજી મંદિર પાસે પણ પાણી ભરાયા। માત્ર અડધો કલાકના વરસાદમાં પાણી ભરાયા। શાળા જતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। સિઝનની શરૂઆતમાં જ વલસાડવાસીઓ પરેશાન। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। મેઘરાજા વિરામ લે તેમ છતાં પણ આ પાણી ન ઓસરતા વાહન ચાલકો પરેશાન થયા છે। સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓને પણ પરેશાની થઈ રહી છે। ચીપવાડ, દાણા બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। પાડોશી કેન્દ્ર શાસિત દમણમાં પણ વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે દમણમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે દમણનું વહીવટી તંત્ર એલર્ટ। દમણના દરિયામાં ભરતીના સમયે જોવા મળશે ભારે કરંટ। પ્રવાસીઓ સહિત માછીમારોને દરિયાથી દૂર રહેવા તાકીદ કરાઈ। દમણના માછીમારોએ સલામતી ખાતર પોતાની બોટ કિનારે લાંગરી। આગામી દિવસોમાં પણ દમણમાં ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની વકી। માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વીજળી સાથે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ રહેશે। વરસાદી સિસ્ટમ અને ટ્રફની મોટી અસર જોવા મળશે। આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી। દીવ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। રાજકોટ, જૂનાગઢ, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે। इसमें आज हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए। मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएं हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी। हैवी रेनफॉल का वार्निंग दिया गया है पंचमहल, दाहोद, महीसागर और बड़ौदा के लिए। और इसमें नॉर्थ का भी कुछ जिला में आज येलो वार्निंग दिया गया है हैवी रेनफॉल का। अरावली, बनासकांठा, साबरकांठा और महीसागर के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस हैवी रेनफॉल का वार्निंग दिया गया है। अगर अमरेली डिस्ट्रिक्ट में है और हैवी रेनफॉल वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है गिर सोमनाथ और दीव के लिए इक्का दुक्का स्थानों में ऑरेंज वार्निंग के साथ। और येलो वार्निंग दिया गया है राजकोट, जूनागढ़ और बोटाड के लिए दिया गया है।
और कल के भी स्थिति ऐसे ही स्थिति रहेगा जो हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है इसमें रहेगा, सौराष्ट्र कच्छ और गुजरात रीजन की। आज थंडरस्टॉर्म वार्निंग दिया गया है, इसमें लाइटनिंग होने का भी संभावना है, बिजली गिरने का चांसेस रहेगा। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં અકવાર હાઇડ્રો પ્રોજેક્ટ નજીક અચાનક વાદળ ફાટવાની ઘટનાના કારણે ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે ભારે પાણીના પ્રવાહના કારણે વિસ્તારના અનેક માર્ગો પ્રભાવિત થયા અને અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા। સ્થાનિક પ્રશાસન અને બચાવ દળોએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી છે તેમજ લોકોને નદી નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। હાલ જાનહાનિના કોઈ સત્તાવાર અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। હવે આગળ વાત સિંહના હુમલાની। અમરેલી બાદ હવે ભાવનગરમાં સિંહ બન્યા નરભક્ષી। ભાવનગરના પાલિતાણામાં સિંહણે યુવાન પર હુમલો કર્યો। ગરાજિયા ગામે સિંહણે માલધારી પર હુમલો કર્યાની ઘટના બની છે। માલધારીના ઘરે સિંહણે આ હુમલો કર્યો। હુમલામાં માલધારીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા। ગરાજિયા ગામની સીમ વિસ્તારમાં હુમલાથી ફફડાટ ફેલાયો છે। આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી। હુમલાને લઈ વન વિભાગે તપાસ શરૂ કરી છે। એક જ માસમાં લોકો પર સિંહના હુમલાની આ 5મી ઘટના હોવાની જાણકારી। સિંહણના હુમલાને લઈને સૌથી મોટો ખુલાસો। ગરાજિયા ગામે સિંહણે 2 વ્યક્તિ પર હુમલો કર્યાનો દાવો। સિંહણે હુમલો કર્યો તે વ્યક્તિની આપ વીતી જાણો। સવારે પશુઓને નિરણ નાખી રહ્યો હતો। ભોગ બનનારે આ જાણકારી આપી છે કે બજારમાંથી છલાંગ મારીને સિંહણે તેની પર હુમલો કર્યો। પહેલા હુમલો કરી અને તેને પાડી દીધો, પછી હાથ પકડ્યો, મોઢું પકડ્યું। અડધી કલાક સુધી સિંહ સાથે બાથ ભીડી। બચવા સિંહને ખંજવાળ્યો હોવાની પણ જાણકારી છે। સિંહે હાથ ઢીલો મૂક્યો એટલે હાથ કાઢ્યો, પછી હું સવારમાં 8:30 મારી ગાયને નીંદ નાખવા માટે જતો હતો એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો। ફોરેસ્ટ વિભાગને જાણ આપી પણ એ કે આવે છે। પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં। લગભગ અડધી કલાક પકડી રાખી। પછી મેં એને આમ ખંજવાડ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી લીધો। પછી મારી ગાય પાછળ સીધો ન્યા ગયો। પશુઓને બચાવવા માલધારી ઉભા હતા તેવી વાત પરિવારજનોએ કરી છે। ગાયને બચાવતા સિંહે હુમલો કર્યો। વન વિભાગની ટીમ 2 કલાક મોડી આવી હોવાનો આરોપ છે। ઘરે જ સિંહણે આવીને હુમલો કર્યો હોવાની પણ વાત પરિવારજનોએ કરી। વન વિભાગવાળા ધ્યાન ન આપતા હોવાનો દાવો કરાયો। આજની તારીખમાં સવારે વહેલા જનાવર અમારા ગામમાં કરી ગયો અને સવારમાં અમારા જે બનાવ બન્યો એ અમારા કાકા થાય છે। એ નિર્વા ગાઉને ગયેલા હતા, ઘેરે એને માથે આવીને અટેક કરેલો છે। ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। ધ્યાન દેતા હોય તો પછી જનાવર ગામમાં કરે જ નહીં ને। વિદ્યાર્થીઓના પડકે સ્કૂલ છે, બાળકો આજની તારીખમાં ભણવા માટે ત્યારે બાળકોને કે સ્કૂલે નથી જવું, એટલી રાઈડ છે જનાવરની પર। ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું છે નહીં। મારા કાકા પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સિંહ સામે હતો, ત્યાંથી સીધો આ ગાના બચાવવા માટે મારા કાકા ઉભા હતા, એની માટે સીધો હુમલો કરવામાં આવ્યો છે। ફોરેસ્ટ ખાતાના 2 માણસો ઉભા હતા પણ કશું કહ્યું નહીં, તે આમ ઉભા રહ્યા અને ફોરેસ્ટને ફોન કર્યો પણ 2 કલાક મોડી આવી। એ તો ખબર નથી, 2 માણસોને ફોન કર્યો એ આવ્યા હતા પણ ત્યાં ઉભા રહ્યા। હુમલો કર્યો ત્યારે આવ્યા નતા। એ વાગ્યું છે, પાછળ ઓળના ભાગમાં વાગ્યું છે। આ હાથ છે તેને મોઢામાં લઈ લીધો તો હાથમાં વાગ્યું છે। પાલટાણા લઈ જવામાં આવ્યા હતા। તો પરિવારજનોને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે વન વિભાગના જે માણસોને ફોન કરવામાં આવ્યો હતો તેઓ મોડા પહોંચ્યા હતા। तो
તો મારી નાખો લ્યો. તો મારી યાર હું લેવાની વાત કરો, તમારે મારી નાખવું હોય તો, તમારે તેવડ હોય તો મારી નાખો લ્યો, તમારામાં તેવડ હોય તો મારી નાખો. સાવ જો એક ખોટી વાત ન કરો. વન વિભાગ અને પરિવારજનોની વાતચીત આપ સાંભળી રહ્યા હતા. બંને વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ, શાબ્દિક ટપાટપી થઈ. પરિવારજનોને ત્યાં હાજર જે સ્થાનિકો હતા તેમની માંગ હતી કે તમે કાર્યવાહી કરો. વારંવાર આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે, રહેણાંક વિસ્તારમાં હુમલા થઈ રહ્યા છે, આખરે તમે શું કરી રહ્યા છો? સામે વન વિભાગના જે અધિકારીઓ છે તેમનું કહેવું હતું કે તમારામાં ત્રેવડ હોય તો સીને મારી નાખો. પાલિતાણામાં સિંહણે જે યુવાન પર હુમલો કર્યો તે બાદ સ્થાનિકો વિફર્યા હતા અને વન વિભાગ સામે પોતાનો રોષ પણ પ્રકટ કર્યો હતો. સામે વન વિભાગના જે અધિકારીઓ કર્મચારીઓ આવ્યા હતા તેઓ પણ પોતાની ભૂલ માનવાને લઈને જરા પણ તૈયાર નહોતા. પાલિતાણામાં સિંહ દ્વારા શખ્સ પર હુમલો કરવાનો મામલો. આ મામલે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનું નિવેદન. વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો એ દુઃખદ ઘટના છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વન વિભાગ દ્વારા આવા સિંહોને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાશે. પાલિતાણામાં સિંહ દ્વારા જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો બહુ દુઃખદ છે. સદનસીબે રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. વધુ એક પશુપાલક પર સિંહનો હુમલો. સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો હુમલો. ગત મોડી રાત્રે સિંહે ઠવી ગામમાં યુવક પર હુમલો કર્યો. ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કર્યો. પશુપાલકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં ખસેડાયો. પશુપાલકને 25 જેટલા પગમાં ટાંકા આવ્યા છે. ત્યાંમાં બકરા પૂરેલા હતા. ઢાળીઓ અલગ જગ્યાએ છે, બીજું ઢાળિયામાં હું તો ખાટલામાં છે. આ બાબી સાહેબ માથું તો આમથી સીધો કેળાથી આવ્યો, સીધો પગ પકડ્યો. 5 મિનિટ સુધી બળ કર્યું. હું આ ગાડીનું ગાર્ડ પકડી લીધો. ગાર્ડ પકડ્યો એટલે ઓલો જોટા મારી મેળવો પકડ. હવે ગાર્ડ મેક્યો નહીં. પછી બાઈ છોકરા બધું જાગી ગઈ. કૂતરા વાય પીડ્યા. પછી મને મેકી અને નેર ઉતરી ગયો. અમરેલીમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. નદીઓમાં ઘોડાપૂર, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીનું પાણી ગામના બ્રિજ પરથી ફરી વળતા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. ચારે તરફ પાણી ફરી વળતા ચોતરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને અવરજવર બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. લીલિયા પંથકમાં અનરાધાર વરસાદને કારણે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી બજાર વિસ્તારમાં ઘૂસતા દુકાનદારોમાં નુકસાનીની ભીતિ ઊભી થઈ છે. ઉમિયા સર્કલ નજીક રોડ પર પાણી ફરી વળતા લીલિયા અમરેલી માર્ગ પ્રભાવિત બન્યો છે અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક પણ પાણી ફરી વળતા 50થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. લોકોની મદદ અને રેસ્ક્યુની કામગીરી માટે તેઓ જાતે જ પાણીમાં ઉતર્યા હતા, જ્યારે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસ હાથ ધરાયા હતા. ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર, અનેક ગામ સંપર્ક વિહોણા. અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત વરસતા ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. પુલ પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક તૂટી ગયા છે અને ચેકડેમોમાં બમ્પર પાણી નોંધાયું છે. ધારી, ચલાલા, ઝરમુરજર, દુધાળા, ડાંગવદર અને પીપરિયા સહિતના ગીર ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. અવિરત વરસાદના કારણે ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શેત્રુંજય, હેમરાજીઓ, લીમડિયા અને વડલાવાળી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણીની આવકથી ખોડિયાર ડેમ અને ઝર ડેમમાં પણ બમ્પર ઇનફ્લો નોંધાયો છે, જ્યારે અનેક ચેકડેમો છલકાઈ ગયા છે.
બીજી તરફ કેનાલપરા ચરખા ગામ સહિતના વિસ્તારમાં પણ નદીઓ ગાંડીતુર બની છે. ભારે વરસાદને કારણે નદીનું પાણી પુલ પરથી પસાર થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ગામની ફરતે પાણી ફરી વળતા ચરખા ગામનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે તૂટી ગયો છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. રાજુલાનો તાતરવડી 2 ડેમ ઓવરફ્લો થયો. ડેમના 6 દરવાજા ખોલાયા. નીચાણવાળા 8થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા. ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોટપુર, ઉચિયા સહિતના ગામોને સાવચેત રહેવા અપીલ કરી. આ તરફ કેન્દ્ર શાસિત દમણમાં પણ વરસાદી માહોલ. દમણના દરિયામાં જોવા મળ્યો છે ભારે કરંટ. આગામી ઓગસ્ટ મહિના સુધી દમણના દરિયામાં નહાવા પર પ્રશાસને લગાવી છે રોક. તેમ છતાં પ્રવાસીઓ જીવના જોખમે માનતા નથી હોતા અને પોતાના જીવને જોખમમાં નાખી અને મજા લેવા પહોંચી જતા હોય છે. જોખમ ખેડીને નાહવા જતા પ્રવાસી ડૂબ્યો હતો. ભારે કરંટના કારણે દરિયાના મોજામાં ખેંચાઈ ગયો. બીજી તરફ બીચ પર તૈનાત લાઈફ સેવર ગાર્ડે જવાનોને યુવાનનો જીવ બચાવ્યો છે. ડાંગમાં ધોધમાર વરસાદ વચ્ચે સાપુતારામાં જોખમી બોટિંગ. સર્પગંગા તળાવમાં ભારે વરસાદ વચ્ચે પણ બોટિંગ યથાવત જોવા મળ્યું હતું. સુરક્ષા નિયમો અને તંત્રના આદેશોની અવગણના ચાલુ બોટિંગમાં પ્રવાસીઓ સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો. જિલ્લા તંત્રના જાહેરનામાની અવગણના કરતા બોટિંગ સંચાલકો હોવાનો આક્ષેપ. અમરેલી, જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ. ટીંડી ગામની રૂપેણ નદીમાં પૂરની સ્થિતિ. ભારે પૂરની સ્થિતિ. ટીંડી ગામના કોઝવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાય. ચારે તરફ પાણી. અનેક કેબિનો પાણીમાં તરતી જોવા મળી હતી, કેમ કે કેબિનની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા. ખાંભાના તાતરવડી નદીમાં ફૂલ પાણી ફરી વળ્યા છે. મોડી રાત્રે પાણી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી શકે છે. અમરેલીના કુકાવાવના મોટા ઉજળ ગામે પણ ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર. ટોટકિયાળી અને લોકી નદી પણ 2 કાંઠે જોવા મળી રહી છે. ભારે પાણીના પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર. નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ. નાવલી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ. વેલકમ બેક. અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરતા પણ નજરે પડ્યા. બજારોમાં પાણી ફરી વળતા કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. અંબાજીનો હિંમતનગર હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાઈવે પર સમુદ્ર માફક જાણે કે પાણી વહેતું હોય તેવી સ્થિતિ. અનેક નાના મોટા વાહનો પાણીમાં ખોટવાયા. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ પરેશાન. રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સામાન માથે ઉપાડીને રસ્તો પાર કરતા નજરે પડ્યા. હાઈવે પર લોખંડના વીજપોલને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે. વીજપોલના બોર્ડ પણ ખુલ્લા જોવા મળ્યા છે. જો આવા વીજપોલના ખુલ્લા બોર્ડમાંથી વીજ કરંટ પ્રસરે તો સમગ્ર પંથકમાં વીજ કરંટનો ભય વ્યાપે. નાના મોટા વાહનો સાથે એસટી બસ પણ પાણીમાં ખોટવાઈ. આજે પડેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છે. ખેડૂતો હવે ખેતીવાડીની શરૂઆત કરશે. પાણીમાં ખોટવાયેલા વાહનોને લોકો ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢતા નજરે પડ્યા. વરસાદનું પાણી ભરાય છે, એમાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. વાહનોને બહુ તકલીફ પડે છે. આવતા જતા લોકો પણ અહીંયા ફસાઈ જાય છે. થોડોક વરસાદ થયો છે, એમાં પણ આખા ગામનું પાણી અહીંયા આવે છે. આ પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ. દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. અહીંયા વરસાદનું પાણી ભરાય છે, એમાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. વાહનોને બહુ તકલીફ પડે છે. આવતા જતા લોકો પણ અહીંયા ફસાઈ જાય છે. થોડોક વરસાદ થયો છે, એમાં પણ આખા ગામનું પાણી અહીંયા આવે છે. આ પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ. દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. અહીંયા યાત્રાધામ અંબાજીમાં 2 દિવસથી જે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ કહી શકાય છે કે આજે સવાર બાદ છે એકાએક ભારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને આજે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં ઉભા રહેલા ત્યાં વગી રહ્યું છે કે જાણે અંબાજી જે છે એ સમુદ્રમાં ફેરવાય હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે. અનેક વાહન ખોટવાયેલા જોવા મળી રહ્યા છે. એસટી બસ પણ ખોટવાયેલી જોવા મળી રહી છે. નાના મોટા અનેક વાહનો જે છે આ હાઈવે માર્ગ ઉપર ખોટવાયા છે. હાઈવે માર્ગ ઉપર જે રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જયારે અંબાજીમાં સમુદ્રની લહેર આવી હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે. અને જે રસ્તામાં જે છે એ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે જે વરસાદની જે શરૂઆત થવા પામી છે એ વરસાદની શરૂઆત થતા જે ખેડૂતોમાં જે છે
એ ખુશીનો માહોલ ચોક્કસ પડે છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે રોજિંદો પ્રશ્ન છે પાણીનો, હાઈવે ઉપર પાણી ભરાવાનો, કે જેના કારણે આપણે બતાવવા માંગીશ કે આ સાઈડે વાહનોને પણ થોભાવી દેવાયા છે અને વાહનોની પણ કતારો જોવા મળે છે. કારણ કે આ જે પાણી ભરાય છે, પાણી એટલું ડેન્જરસમાં પાણી હોય છે અને આ પાણીના કારણે જે છે એ પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બનતું હોય છે. અને હાલ તબક્કે જે છે એ વાહનો થોભાવી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજ બજાવી હોય તેવું લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. યાત્રાધામ અંબાજીમાં કહેવાય છે કે સવાર બાદ આજે એક બાદ વરસાદની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થવા મળી રહી છે. અને જે રીતે વરસાદ છે એ ધમાકેદાર વરસાદને લઈને સમગ્ર અંબાજી બજારમાં જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આપ જે રીતે જોઈ રહ્યા છો પાણીના જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને જે બજારમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. અને આ જે વરસાદ વરસી રહ્યો છે, જે વરસાદ જે છે ખરેખર ચોમાસાના હવે મંડાણ થઈ ચુક્યા છે અને ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલ તબક્કે જે વરસાદ જે છે આ વરસાદ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની જમીન છે એ જમીન પોચી થશે અને વાવેતર લાયક જમીન બનતા ખેડૂતો પણ હવે પોતાનું વાવેતર શરૂ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે ગરમીમાં પણ લોકોને આંશિક રાહત જોવા મળી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અંબાજી પંથકમાં છેલ્લા 3 દિવસથી સતત ચાલી રહેલા વરસાદને જોતા લાગી રહ્યું છે હવે વિધિવતનું ચોમાસું પ્રારંભ થઈ ચૂક્યું છે અને ખરેખર જે ગરમીથી જે લોકોને છે આંશિક નહીં પણ હવે ભરપૂર લાભ મળ્યો છે તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને જે ખેડૂત છે ખેડૂતોનામાં પણ ખુશીનો માહોલ મળી રહ્યો છે. અને આ સતત 3 દિવસથી જે વરસાદ જોવા મળી રહ્યો છે તે વરસાદ જોતા એવું લાગી રહ્યું છે કે ખેડૂતો હવે ખરેખર ખેડૂતો જે જમીન છે એ જમીન ખેડવાની શરૂ કરશે અને જેના કારણે આ વરસાદથી છે જમીન છે એ જમીન પોચી થશે અને ત્યારબાદ છે ખેડૂતો બીજા વરસાદ પડે અને ત્યારે પોતાની ખેતીવાડી શરૂ કરી અનાજની વાવેતર કરશે. હાલ તબક્કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ અંબાજી પંથકમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હાલ તબક્કે આપને બતાવવા માંગીશ કે જે રીતે હાલ આ જે રીતે પાણી જે વહી રહ્યા છે એ પાણી જોતા એવું લાગી રહ્યું છે કે આજે આ વરસાદ જે સવારથી જે શરૂ થયો છે એ વરસાદ જે છે એ મોડી સાંજ સુધી ભારે વરસાદ બની શકે છે. અને ખરેખર જે છે એ અંબાજી પંથકમાં જે વરસાદ એટલે કે ચોમાસાની શરૂઆત થઈ છે એ ખૂબ સારી અને સરળ શરૂઆત જોવા મળી રહી છે અને લોકોમાં પણ તેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. પોશીનામાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 3 દિવસના વિરામ બાદ પોશીનામાં વરસાદ વરસ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. સાબરકાંઠાના પોશીનાથી આ સીધી તસવીરો. અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા જ લોકો પરેશાન થયા છે. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. 3 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોની સમસ્યાઓ જે છે તે વધી ગઈ છે કારણ કે ત્યાં પાણી ભરાયા છે. બીજી તરફ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી કારણ કે આજ પ્રમાણે વરસાદ વરસશે તો પાક માટે પણ લાભકારક સાબિત થશે. સાબરકાંઠાના પોશીનાથી આ સીધી તસવીરો જ્યાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી છે. પાક માટે આ જે પાણી છે તે જીવતદાન બનીને આવ્યો છે. આજ પ્રમાણે મેઘમહેર થતી રહે તેવી ખેડૂતોને આશા. ધરતીપુત્રો આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં પણ મેઘરાજા આજ પ્રમાણે સતત વરસતા રહે. અમરેલી, ગીર સોમનાથમાં મેઘરાજાની આફત. ભારે વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નાગેશ્રીમાં બાગાયતી પાકને મોટું નુકસાન. આંબા, ચીકુ, સરગવાના રોપા ધરાશાયી થયા. રાયડી નદીના પૂરના કારણે પાક ધોવાઈ ગયા. ખેડૂતોએ વળતરની સરકાર સમક્ષ માંગ કરી છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને જગતનો તાત જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતોને આફત રૂપ આ મેઘરાજ જે છે તે જોવા મળ્યા છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે રાજુલા થી ઉના જે સોમનાથ હાઈવે છે અને ઉનાનું આ નાગેશ્રી ગામ છે અને ગામના ખેડૂતોને ભારે મુશ્કેલી જે છે તે સર્જાઈ છે. રાયડી નદીનો ધસમસતો પ્રવાહ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને જે રાયડી નદીના ધસમસતા પૂર જે છે તે આ નાગેશ્રી ગામના ખેડૂતોના ખેતરોમાં જે છે તે ફરી વળ્યા અને
આપ જે નુકસાની જોઈ રહ્યા છો કે જે નારિયેળી હોય કે સરગવો હોય, આંબાના રોપા છે, તમામે તમામ જે છે તે આ વાડીમાં જે છે તે નમી પડ્યા છે અને ભારે નુકસાની ખેડૂતોને જોવા મળી રહી છે. સરિંગવાદ, ચીકુડિયું, આંબા, નાળરિયું બધું 3 લાખની આવક થાય સરવાળે. પણ હવે જે સરકાર મંજૂરી કરે એ થાય ને. નાળિયેરિયું ને આંબા બધું તણાઈ ગયું વરસાદના ધોધમારથી, એટલે 2-3 લાખનું નુકસાન છે. શું હવે તમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો? હવે સરકાર જે આપે એમ. ખેડૂતો કે જેઓ નો જે છે તેઓને નુકસાની હવે વેઠવાનો વારો આવ્યો છે. જે પ્રકારે વરસાદ છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે, અવિરત વરસાદ, ગીર સોમનાથ જિલ્લો હોય કે અમરેલી, તમામ જે બંને જિલ્લાના જે ખેડૂતો જે છે તેઓને મુશ્કેલી રૂપ આ મેઘો જોવા મળ્યો છે. કારણ કે તેઓએ જે વાવેતર કર્યું હતું અને એ વાવેતર પડી ભાંગ્યું છે, તણાઈ ગયું છે અને હવે તેની કોઈ પણ ઉપજ રહી નથી. સરકાર પાસે હવે તેઓ અપેક્ષા રાખીને બેઠા છે કે સરકાર જે છે તેઓની આ નુકસાનીનું વળતર જે છે તે ચૂકવે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નાગેશ્રી ગામ, ઉના. વલસાડ રેલવે સ્ટેશન પર અનેક યાત્રીઓ અટવાઈ ગયા. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાયા છે. ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો. અનેક યાત્રીઓ વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર ફસાયા. ઘણા યાત્રીઓ પરત જતી ટ્રેનોમાં પરત રવાના થયા. કેટલાક લોકો વૈકલ્પિક વ્યવસ્થાની શોધમાં છે. વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઇનની વ્યવસ્થા કરાઈ. વલસાડ એસટી બસ ડેપો દ્વારા મુંબઈ જવા માટે વિશેષ બસ મૂકવામાં આવી. નાના નાના બાળકો સાથે યાત્રીઓ અટવાતા સ્થાનિકોએ પણ મદદ કરી છે. लेकिन अभी हम लोग ट्रेन में वापस बॉम्बे निकल रहे हैं, तो हमको बारिश का बहुत प्रॉब्लम हो रहा है. तो हमारी ट्रेन भी ऐसे दिखा रही है लेट है, कोई बोल रहा है रद्द हो गई है. हमारे पास एक छोटा 6 महीने का बच्चा है. हम लोग परेशान हो गए, सुबह से स्टेशन पे खड़े हैं. तो अभी स्टेशन पे आए तो बहुत तकलीफ है अभी ट्रेनों की. सुबह से ट्रेन कोई आई नहीं हुई है और हमारी भी गाड़ी भी आई थिंक 2-2.5 घंटा अभी लेट दिखा रही है. અમને ટર્મિનેટ થઈ એટલે અમને એવી બહુ કોઈ મુશ્કેલી નથી પડી. એ લોકોએ સમયસર એનાઉન્સમેન્ટ કરી દીધી હતી અને વલસાડ સ્ટેશન પર અમે બધા ઉતરી ગયા છીએ અને અમે અહીંયા વેઇટિંગમાં ને એ લોકો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા ઉફાન પર છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો. મંડી જિલ્લાના જોગિંદરનગર વિસ્તારમાં નાળા ભારે ઉફાન પર. કુલ્લુમાં સેન્જ રોડ બંધ કરવામાં આવ્યો છે કારણ કે પાગલ નાળામાં પૂર આવ્યું છે. શિમલા રીજ મેદાન જ્યાં ચર્ચ નીચે મોલ રોડ તરફ જતો રસ્તો ધરાશાયી થયો. મંડી જિલ્લાના જોગિંદરનગર નજીક ટીકરુ વિસ્તારમાં રાણા અને બલોહલ ખાડમાં ભારે પાણી આવ્યું છે. જ્વાળામુખીમાં સપડાલુ પુલ પરથી પાણી વહી રહ્યું છે. હિમાચલમાં ભૂસ્ખલનથી જનજીવન પર માઠી અસરો, વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. હચમચાવનારા જે દ્રશ્યો છે તે હિમાચલ પ્રદેશથી સામે આવ્યા છે. ભૂસ્ખલનની આ તસવીરો ખરેખર ડરાવનારી છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો, અવરજવર કરનારા રાહદારીઓ એ ડરના ઉથાર હેઠળ જીવી રહ્યા છે. જૂનાગઢનો ઘેડ પંથક જળમગ્ન થયો છે. માંગરોળના સામરડા અને મેખડીમાં જળબંબાકારની સ્થિતિ. ખેતરો પાણીમાં ગરકાવ થયા. પાકને વ્યાપક નુકસાની થઈ છે. તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાની બંને બાજુ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા. દરિયા જેવા દ્રશ્યો ખેતરોમાં સર્જાયા. છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ડ્રોન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘેડ પંથકના છે. જૂનાગઢના ઘેડ પંથકમાં આ જ સ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે અને છેલ્લા 4 દિવસથી જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે, સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે, ત્યારથી અત્યાર સુધી ખેતરો જળમગ્ન છે. આ પાણી ક્યારે ઓસરશે તે એક સવાલ. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. પાકને વ્યાપક નુકસાની થઈ છે. ખેડૂતો હવે એ જ અસમંજસમાં છે કે આ પાણી ક્યારે ઓસરશે. સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શું સ્થિતિ? બિલકુલ, આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે ઘેડ પંથકની આ જ સ્થિતિ થતી હોય છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અને ઓઝર અને સાબડી જે ડેમ છે
તેમાં પાણીની આવક વધતા જે પાણી છોડવામાં આવે છે ને ત્યારે આ જે ઘેડ પંથકના ગામો છે ત્યાં સ્થિતિ સર્જાતી હોય છે. માંગરોળનું જે સામરડા અને મેખડીના જે આકાશી દ્રશ્યો છે કે જ્યાં જુઓ ને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. ફક્ત રસ્તો જ એક કોરો છે કે જ્યાંથી પસાર થઈ શકાય છે, પરંતુ જે ખેતરો છે તે જાણે દરિયા બની ગયા હોય તેવા આ દ્રશ્યો છે. ખેતી પાકને વ્યાપક નુકસાન થાય છે. આખું એ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતો હવે આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. આ જે પાણી છે તે ચોરવાડ અથવા તો જે આપણે આગળ માધુપુર દરિયો છે ત્યાં આ નદીમાંથી છે તે આ પાણી દરિયામાં જતું હોય છે અને બાદમાં આ જે આખા ખેતરો છે તે ઓસરતા હોય છે. 4 દિવસથી આ સ્થિતિ છે. જો હજુ વરસાદ આવ્યો તો આ સ્થિતિ હજુ થોડો સમય રહે તેવી શક્યતાઓ છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે. અહીંયા બહુ પાણી આવે છે અને રસ્તામાં ઉતરવા માટે બહુ તકલીફ પડે છે અને જાણે પાણી તમે એમ જો તો જાણે એમ થાય કે મીઠો દરિયો ભર્યો છે અને અમારી માંગ એક જ છે, નદી નાળા પહોળા કરાવો અને રસ્તાને ઉછાલ્યો એટલે અમારે તકલીફ આવવા જવા માટે ચોમાસા પૂરતી રહે નહીં. ઘેડ પંથકમાં છેલ્લા 4 દિવસથી આ સમસ્યા છે. હજુ પાણી નથી ઓસર્યા. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંથી પાણી ઓસરશે અને આ જે ખેતરો છે તેમાં તારાજીનો અંદાજ લગાવી શકાય. છોટાઉદેપુરના કવાંટનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. આજ પ્રમાણે વરસાદ વરસતો રહે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. ફ્લોરિડાના ટામ્પા ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીને મોટું સન્માન મળ્યું છે. નીતા અંબાણીને ફ્લોરિડામાં પ્રતિષ્ઠિત AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ તરીકે એવોર્ડ અને કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા એનાયત કરાયો. આરોગ્ય, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સામુદાયિક વિકાસના ક્ષેત્રે તેમના અસાધારણ માનવતાવાદી પ્રદાન અને વૈશ્વિક નેતૃત્વની સરાહના કરતા તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના તબીબોના આ સૌથી મોટા સંગઠન દ્વારા મળેલા આ બેવડા સન્માનથી વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધ્યું છે. ગીર સોમનાથના ઉના પંથકમાં સિઝનના પ્રથમ જ વરસાદે ભારે તારાજી સર્જી છે. માત્ર 12 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ખત્રીવાડા ગામ તરફના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગામ લગભગ 15 કલાક સુધી સંપર્ક વિહોણું બની ગયું હતું. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને જરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે ખેડૂતોના પાક અને ખેતીની જમીનનું પણ ધોવાણ થયું છે. સ્થાનિકોએ નુકસાનનો સર્વે કરી તાત્કાલિક સહાય અને રસ્તા સહિતની સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. નુકસાન એટલે અનાજ તો બધું હાથમાંથી વહી ગયું. કોઈ વસ્તુ રાંધવાનું કે કોઈ વસ્તુ ન રહ્યું. પછી બાજુવાળા આવ્યા તે કે તો કેવી રીતે નીકળીએ. હું તો તમે કાઢો તો અમે નીકળીએ, નકર અમે કેવી રીતે નીકળીએ. પછી ઘડે ઘડે ઉતારતા ગયા અને છોકરાને બાજુવાળા લઈ ગયા. કપાસ હતો, અત્યારે કાંઈ નથી. ધૂળ ને વેકરો આવી ગયો, માટી બધી આમથી બહારથી આવી પૂરમાં. નુકસાન એટલે બધો કપાસ દટાઈ ગયો ને ક્યાંક ધોવાઈ ગયો. હવે કાંઈ એમાં થાય એમ નથી. થોડોક બાજરો ઘરમાં પાણી ગળી ગયું, પલળી ગયો 1.5 ખાંડી. 1-2 ઢોર મરી ગયા પાણીમાં. 3 નદીનું પાણી આવવાથી અમારું ગામ સંપર્ક વિહોણું બને છે દર વખતે. અમારા ગામમાં 4000+ વસ્તી છે. પ્લોટ વિસ્તારમાં બધા લોકોને નુકસાન થયું છે. અત્યારે ખેતીમાં બધા લોકોના બિયારણો પૂરા સંપૂર્ણપણે નાશ થયેલા છે. તો સરકારને ખાસ કરીને અપીલ કરીએ છીએ કે ખેડૂતો માટે કંઈ પણ સહાયતા જાહેર કરે, જેથી કરીને અમારા ગામના લોકોને પરેશાનીમાંથી દૂર થાય. લાઇટ અમારા ગામમાં 3 દિવસથી લાઇટ નથી. સાહેબને વારંવાર રજૂઆત કરીએ છીએ કે અમારા ગામના પોલ ઊભા કરો. 20 થી 25 પોલ થાંભલા પડી ગયેલા છે, જે ઊભા થશે તો જ લાઇટ આવશે. તો સાહેબને વારંવાર રજૂઆત કરીએ છીએ. હવે આ જે ટીમ આવેલી છે, કામ શરૂ છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં ફરી એકવાર દૂષિત પાણીનો મુદ્દો સામે આવ્યો છે. ગોતાની આશરે 8 સોસાયટીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાની ફરિયાદ ઉઠી છે. વેસ્ટર્ન ગ્લોરી સોસાયટીમાં 4 થી 5 લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ નોંધાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આજે સવારથી કોર્પોરેશનના પાણીનો પુરવઠો પણ ખોરવાતા ઓછા પ્રેશર સાથે ગંદુ પાણી આવી રહ્યું છે. રહેવાસીઓને બોરનું પાણી વાપરવાની ફરજ પડી છે.
રહેવાસીઓએ કોર્પોરેશનની હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગોતાની 8 સોસાયટીમાં દૂષિત પાણીની ફરિયાદ છે. મારી સાથે વેસ્ટર્ન ગ્લોરી સોસાયટીના લોકો છે, ગોતા વિસ્તારના લોકો છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, તમારું નામ શું છે અને શું પરેશાની છે? કેવી રીતે દૂષિત પાણી છે? કેટલા સમય સુધી આવે છે અને કેવી પરિસ્થિતિ છે? હવે અમારે પાણી તો 3 દિવસથી છેલ્લે દૂષિત આવતું હતું અને એક દિવસ અમે સેમ્પલ પણ કલેક્શન કર્યું, પછી કોર્પોરેશનમાં જાણ કરી, પણ ટાઈમના અભાવે ગમે તે હોય પણ કોઈ આવી શક્યા નહીં. પણ અમારી સોસાયટીના 2 થી 3 જણને એ પાણીની એટલી આડઅસર થઈ કે એમને ઝાડા ઉલટી થઈ ગયા. પાણી ગંદુ એટલે જેમ કે વાસ મારતું હોય, દુર્ગંધ મારતું એવું પાણી હતું અને એ અમે કલેક્શન પણ કર્યું હતું, પણ એને પછી તો એનો કોઈ હજુ ઉકેલ આવ્યો નહીં. તો એએમસીમાંથી આવેલા પણ ટાઈમ એવો સેટ થયો નહીં. અમારે જે પાણી આવે છે એ ટાઈમે એએમસીના કોઈ અધિકારી એ સમયે આવી શક્યા નહોતા અને એમનો આગ્રહ એવો હતો કે ચાલુ પાણીનું સેમ્પલ લેવું છે. અમે જે કલેક્શન કર્યું હતું એ સેમ્પલ એ લોકો ના લઈ ગયા. ટાંકી અત્યારે ખરાબ થઈ ગઈ, અમારે એને સાફ કરાવવાનો ખર્ચો સોસાયટીને થશે, એનું જવાબદાર કોણ? અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિકોના દાવા મુજબ નર્મદાના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા ગોતા વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 2 દિવસથી દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીનો પુરવઠો થઈ રહ્યો છે. સ્થિતિને પગલે રહેવાસીઓને પીવાનું પાણી બહારથી મંગાવવાની ફરજ પડી છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદ મળતા એએમસીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને દૂષિત પાણી ક્યાંથી ભળી રહ્યું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ફરી એક વખત અનેક સોસાયટીઓમાં પ્રદૂષિત પાણી છે તેની ફરિયાદો ઉઠી છે. તેને લઈને રોગચાળાની ભીતિ છે તે સવાલ જોયા છે. હું જ્યાં ઊભો છું તે ગોતા વિસ્તારની અંદર છે અને ગોતા વિસ્તારની અલગ અલગ 6 જેટલી સોસાયટીઓ છે જેની અંદર દૂષિત પાણી છે તે પીવાના પાણી સાથે મિક્સ કરે, તેના કારણે રોગચાળો ઉભો થવાની સ્થિતિ છે. શું સ્થિતિ છે? ક્યાં રહો છો આપ સોસાયટીની અંદર અને શું પ્રશ્ન ઉભો થયો છે? ગોતાની અંદર અમે એરિસ્ટોબ્લિસ સોસાયટીમાં મેં રેસિડેન્ટમાં મેં નિવાસી છીએ અને છેલ્લા 2 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે અને આ પાણી પીવાથી ઘણાને ઝાડા ઉલટી તેમજ પેટની પણ બીમારીઓ લાગુ પડી છે. જલ્દી આ મ્યુનિસિપાલિટી આનું કોઈ પણ રસ્તો કાઢી અને આનું સોલ્યુશન નિવારણ લઈ આવે એવી અમને અમારી આપ સર્વેને નમ્ર પ્રાર્થના છે. અને અમારા સોસાયટી એરિસ્ટોબ્લિસના કમિટી મેમ્બરોએ અમને પીવાના પાણીની તેમજ થોડી વાપરવાના પાણીના બહારથી વેચાતા જગ મંગાવીને અમને બધી સેવાઓ પૂરી પાડી છે. લગભગ ફ્લેટ દીઠ રોજના 2-3 જગ તો જાય છે. કોઈ નાય નહીં, ધોવે નહીં, કશું ના કરે ને તો પણ હા ઝાડા થઈ જાય છે, કોઈને વોમિટો થઈ જાય, બધી તકલીફો. નાવામાં છોકરીઓ બૂમો પાડે છે કે નાવામાં અમને ના નવાય, માથું ધોવું હોય તો નાવું તકલીફ પડે. નાવામાં છોકરીઓ 2 દિવસથી આ પ્રશ્ન થઈ 2 દિવસથી થઈ છે. અત્યારે અમે બધા જગ પાણીના મગવી છે, નાવા ધોવા માટે બધું ઈ જ પાણીનો ઉપયોગ કરી, આ પાણીનો ઉપયોગ કરતા જ નથી. ચોક્કસ અમદાવાદની અલગ અલગ જગ્યાએ ગોતા વિસ્તારની 5 થી પણ વધુ સોસાયટીઓ છે જેની અંદર આ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે અને તેમાં નર્મદાના પાણી અને સાથે જે ગટરના પાણી છે મિક્સ થયા તે પ્રકારની ફરિયાદ કરી રહ્યા છે. તેને લઈને રોગચાળા ફેલાવાની ભીતિ પણ છે. મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે ફરિયાદના આધારે, પરંતુ ચોક્કસ અવારનવાર આવી પ્રકારની ઘટનાઓ સામે આવે છે જે સૌથી મોટી એક ચેલેન્જ મહાનગરપાલિકા માટે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ ગયો છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ફરી ખાડામાં ગરકાવ થયા છે. મહાવીરનગર ખેડતસિયા રોડ પર ગટરની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પાણીની લાઈન તૂટી જતા રસ્તો ધસી જતા મસમોટો ખાડો પડ્યો. આ દરમિયાન પસાર થઈ રહેલું એક ભારે વાહન ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. માત્ર નગરપાલિકાને ભ્રષ્ટાચાર સિવાય કોઈ આવડતું નથી. આ ભ્રષ્ટાચાર કરવા માટે રોડ બનાવવા અત્યારે હાલમાં લોકોને એટલી તકલીફ પડી રહી છે કે સ્કૂલના બાળકો હોય એ પણ હેરાન થઈ રહ્યા છે. એટલે મારી નગરપાલિકાને વિનંતી કે સાહેબ આ તમે રોડ બનાવવાનું બંધ કરો. અત્યારે હાલમાં ચોમાસું આવતું હોય અને ચોમાસા પછી રોડ બનાવો, ભ્રષ્ટાચાર ઓછો કરો. સુરતના ડિંડોલીમાં સોસાયટીના મુખ્ય રોડ પર અચાનક મોટો ભૂવો પડ્યો. ધોધમાર વરસાદ અથવા ડ્રેનેજ લાઇનના ભંગાણને કારણ માનવામાં આવી રહ્યું છે. રસ્તાની વચ્ચે ગુફા જેવો વિશાળ ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ છે. વાહન ચાલકો માટે રસ્તો જોખમી બનતા અવરજવર પર અસર. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ. ભૂવાની આસપાસનો સમગ્ર વિસ્તાર બેરિકેડ લગાવીને બંધ કરાયો. સ્થાનિકોને સાવચેતી રાખી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.
વડોદરાના સમા વિસ્તારની ઘટના નજીવી બાબતે વોચમેન પર હુમલો, પાર્કિંગમાંથી વાહન કેમ હટાવ્યું તેમ કહીને હુમલો કરાયો. જાહેરમાં વોચમેનને મુક્કા અને લાફા ઝીંક્યા. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્થળ પર હાજર લોકો મુખ પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા. પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી નથી કરવામાં આવી. વડોદરાની આ ઘટના નજીવી બાબતે વોચમેન પર હુમલો થયો છે. લાફા અને મુક્કા ઝીંક્યા હોવાની જાણકારી. સમા વિસ્તારની આ ઘટના છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસને જાણ કરવા છતાં પણ હજુ સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. બીજી તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે અહીં જ્યારે વોચમેન પર હુમલાની ઘટના બની ત્યારે અન્ય લોકો મુખ પ્રેક્ષક બનીને આ તમાશો કેમ જોઈ રહ્યા છે? માનવતાના ધોરણે આ વોચમેનની મદદ કરી હોત તો અત્યારે તે ઈજાગ્રસ્ત અવસ્થામાં ન હોત. વડોદરામાં હવે તસ્કરો વાહનોમાં રહેલા પેટ્રોલને ચોરવા લાગ્યા છે. શહેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં રાત્રિના 2:30 વાગે 2 વ્હીલર પર આવેલા કેટલાક શખ્સોએ પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢી લીધું હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. મુખ્ય માર્ગ પર બિંદાસ્ત રીતે બનેલી આ ચોરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ માત્ર પેટ્રોલ ચોરી હતી કે અન્ય કોઈ હરકત તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર ઘટનાએ વિસ્તારના વાહન ચાલકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. અમદાવાદમાં વધુ એક વખત ડમ્પરનો કહેર. રિંગ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જ્યો. એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા બાળકનું મોત થયું. મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાથીજણ સર્કલ નજીકનો આ બનાવ. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે ડમ્પર હંકારીને અકસ્માત સર્જ્યો. એક બાળકનું તેમાં મોત નીપજ્યું છે. મહિલા ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા છે. વડોદરામાં વીએમસીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. ગોત્રીથી સેવાસી રોડ પર ડોર ટુ ડોર કચરો ઉપાડતી વીએમસીની ગાડીના ચાલકે કથિત નશાની હાલતમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટના સ્થળે વીએમસીની ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો અને સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદથી સમાચાર. ગોમતીપુરમાં હત્યાનો બનાવ બન્યો છે. નજીવી બાબતમાં યુવકની હત્યા કરાઈ. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને યુવકને મોતને ઘાટ ઉતારાયો. ચારતોડા કબ્રસ્તાન પાસેનો આ બનાવ. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એક વખત સવાલ. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારાયો છે. ચારતોડા કબ્રસ્તાન પાસે યુવકને કરપીણ મોત મળ્યું છે. પોલીસે અત્યારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે આખરે કયા કારણોસર યુવકની હત્યા કરવામાં આવી. શું અંગત અદાવત હતી, અન્ય કોઈ કારણ જવાબદાર હતું? નવસારીના ગણદેવીના અંતલિયા ગ્રામ પંચાયતના તલાટીની દાદાગીરી સામે આવી. ગ્રામ પંચાયતના તલાટીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તલાટી દ્વારા અરજદારને ક્રીમી લેયરનો દાખલો આપવા પહેલા ઘરવેરો ભરવા માટે દબાણ કરવામાં આવે છે. અરજદારને 2 દિવસ સુધી પંચાયતના ધક્કા ખવડાવ્યા બાદ અંતે ટીડીઓને રજૂઆત કરવામાં આવતા દાખલો આપવામાં આવ્યો હતો. તલાટીએ સહી માટે બાકી વેરો ભરવાની શરત મૂકી હોવાનું વિડીયોમાં સામે આવ્યું. સમગ્ર ઘટનાએ પ્રશાસનની કામગીરી અંગે અનેક સવાલ ઉભા કર્યા છે. ભાવનગરના કુલસર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાંથી દારૂનો જથ્થો મળ્યો છે. બ્લોક જીના ફ્લેટ નંબર G304 માંથી 2 કોથળામાં ભરેલી દારૂની બોટલો મળી આવી હતી, જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો દ્વારા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આ ફ્લેટમાં કોથળા મૂકવામાં આવ્યા હતા. પોલીસે સ્થાનિકોની હાજરીમાં તાળું તોડી ફ્લેટની તપાસ કરી દારૂનો મુદ્દામાલ કબજે લીધો છે. હાલ ફ્લેટ નટુભાઈ સાગરના નામે નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દારૂ કોણ મૂકીને ગયું અને કેટલો જથ્થો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 11 વાગે કોઈ શખ્સ અજાણ્યા આવીને એના મકાનની અંદર કોથળા મેકી ગયા છે. પછી અમે સવારે પોલીસને બોલાવી, સવારે તાળું તોડ્યું એટલે એમાંથી દારૂ નંગ નીકળ્યા છે. જીવિકના અવારનવાર મકાન માલિક ભાડે આપી દે છે, પણ જેવાન તેવાન રહેવા દઈ દે છે. તેથી આવું બધા બનાવ બન્યા કરે છે. બનાવમાં કે દારૂ મૂકી ગયા હતા કાલ રાતે, ભાડું તો હતા.
સમાચાર ખેડાથી ગાંધીનગર એસએમસીનો દરોડો. નડિયાદ હાઈવે પર દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. 5,940 વિદેશી દારૂની બોટલો જપ્ત કરાઈ. પોલીસે 56,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક માલિક અને દારૂનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધાયો છે. મહેસાણાના ઊંઝામાં આવેલા ચેબલી તળાવમાં એકાએક મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો. રામનગર રેસીડેન્સી પાછળ આવેલા તળાવમાં મૃત હાલતમાં તરતી માછલીઓ જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા. કેટલાક સ્થાનિકોએ નજીકની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી માછલીઓના મોતનું સાચું કારણ જાહેર કરવાની માંગ કરી છે. સરકારી શાળાનો પ્રકાશ ખાનગી શાળાને ઝાંખો પાડે તેવો છે. તલગાજરડાની સરકારી પીએમશ્રી મોડેલ સ્કૂલ મહુવા પંથકનું શ્રેષ્ઠ શિક્ષણ કેન્દ્ર બની છે. ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. તલગાજરડાની પીએમશ્રી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઊભી કરાઈ છે. અહીં શાળામાં 15 સ્માર્ટ ક્લાસરૂમ, 8 પ્રકારની અદ્યતન લેબ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, આધુનિક લાઇબ્રેરી, સંગીત રૂમ તેમજ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધા ઉપલબ્ધ છે. અહીં સ્વચ્છ અને હરિયાળું કેમ્પસ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. શાળામાં ડિજિટલ શિક્ષણ, પ્રયોગાત્મક અભ્યાસ, બેગલેસ ડે, વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ નિયમિત યોજાય છે. તેમજ ગત વર્ષે 350 જેટલા શાળાના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રના શૈક્ષણિક પ્રવાસે પણ લઈ જવામાં આવ્યા હતા. અહીં ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓના કારણે આ સરકારી શાળા ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. અમારી શાળામાં કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ, બાયોલોજી લેબ, કમ્પ્યુટર લેબ, વોકેશનલ લેબ, ગેમ ઝોન વગેરે જેવા લેબો પણ છે, જેમાં અમને પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવે છે. અમારી શાળામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પ્રાપ્ત કરે છે. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓથી પ્રાપ્ત છે શાળા. તેમજ તેમ છતાં શરૂઆતના આપણે વેકેશન ખુલતા પ્રવેશ ઉત્સવના પ્રથમ જ અમારી શાળાની તમામ સીટો ભરાઈ ગયેલી છે. હાલ 700+ એડમિશન થઈ ગયેલા છે. હજુ પણ એડમિશન માટે વાલીઓની લાઈન છે. તમામ પ્રકારની પ્રવૃત્તિ જેવી કે ઇકો ક્લબ છે, સ્પોર્ટ્સ ડે છે, એન્યુઅલ ડે છે, સાયન્સ એક્ઝિબિશન છે, સાયન્સ સર્કલ છે, મેથ સર્કલ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, આવી ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ જે છે બાળકોને કરાવવામાં આવે છે. અને ખાસ કરી વોકેશનલ કોર્સ અંતર્ગત તેમજ પીએમશ્રી યોજના અંતર્ગત બાળકોને આઉટ સ્ટેટ વિઝિટ, ફિલ્ડ વિઝિટ આ પણ કરાવવામાં આવે છે. એક સમય હતો જ્યારે સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ તરફ જતા હતા, પરંતુ હવે અમદાવાદમાં ચિત્ર બદલાયું છે. હવે ખાનગી શાળાઓ છોડીને વાલીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં એડમિશન માટે ભારે માંગ જોવા મળી રહી છે. થલતેજ, બાપુનગર, વિરાટનગર સહિતના વિસ્તારોની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અનેક શાળાઓમાં એડમિશન માટે વેઇટિંગ શરૂ થઈ ગયું છે, જે દર્શાવે છે કે વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ તરફ સતત વધી રહ્યો છે. પ્રાઇવેટ સ્કૂલમાં મારા બહુ જ એના ખર્ચા થતા હતા. ફીસનું, બાકી યુનિફોર્મ, પુસ્તકો બધું બહારથી જ લાવવાનું હતું. ને અહીંયા એવી સુવિધા છે કે શિષ્યવૃત્તિ આવે છે એનામાંથી એનો યુનિફોર્મ આવી જાય છે, બાકી પુસ્તકોને બધું અહીંથી મળે છે. ભાર વિનાનું ભણતર તો જ્યાં મેં પ્રાઇવેટ સ્કૂલમાં ભણાય તો ત્યાં આગળ ભાર ખૂબ છે બાળકો ઉપર, કે એમને ભણવાનું, લેસન કરવાનું આટલું બધું બોજ આપે કે જેની વાત ના કરો. કે જે સ્કૂલ ત્યાં ભણાવે એ જ વસ્તુ ઘરે આવીને પાછી ભણવાની, બરાબર. જે અહીંયા નથી, અહીંયા ભાર વિનાનું ભણતર છે. બાળકો સવારે આવે છે, હસતા રમતા આવે છે, સાંજે અમે લેવા આવીએ બપોરે તો એ જ રીતે બાળક હસતું રમતું આવે છે. અહીંયા બાળકોને એ જ પ્રમાણેનો વિષયનું લગતું જ ભણતર આવે છે. આમ જોવા જઈએ તો ખાનગી શાળાની અંદર વાલીઓને ફીનું બર્ડન રહેતું હોય છે, ઉપરાંત આ બધી કોઈ સુવિધાઓ મળતી નથી. એના કારણે છેલ્લા 3 વર્ષની વાત કરું તો મહત્તમ બાળકો ખાનગી શાળા છોડી અને અમારી સરકારી શાળામાં એડમિશન લે છે, અને આ પ્રવાહ દિવસે દિવસે વધતો પણ જાય છે. 30,895 જેટલા વિદ્યાર્થીઓએ બાલવાટિકા અને ધોરણ 1ની અંદર એડમિશન લીધેલું છે. આ આંકડો પણ હું જો વાત કરું તો ગત વર્ષે જે ઓગસ્ટ મહિના સુધી આ આખી એડમિશનની પ્રક્રિયા ચાલી હતી, હજી તો આજે જુલાઈની શરૂઆત છે, તો હું ચોક્કસપણે કહી શકું છું કે ગઈ વખતે 36,500 જેટલા વિદ્યાર્થીઓએ બાલવાટિકાના ધોરણ 1માં એડમિશન લીધેલું. આ વખતે જે આ 30,895 વિદ્યાર્થીઓ છે
તે આંકડો મને ચોક્કસ વિશ્વાસ છે કે 40,000ને પણ ક્રોસ કરશે.